ધ્યાન લેવાની જરૂર છે અને એક ધ્યાન આપવાની પણ જરૂર છે. આજ આપણી એક સમજ અને એક સમાજ, જ્યાં સુધી આપણી સમજ આપણે ના સુધારવું ત્યાં સુધી સમાજ નહીં સુધરે. આ દૂર દૂરથી કેમ આવવું પડ્યું? સમાજ બગડે છે તો સમાજને સુધારવા માટે હરેક સંતો ભક્તોને, એવા સંતોને પણ આવવું પડ્યું જરૂર છે. આજે ભીલ, શું કહેવાય? ભીલ, એક ભગવાન, એક ભક્તિ. ઠેઠ પરંપરાથી ભીલ આવે કોની સાથે? ભગવાનની સાથે. અને ભક્તિ કોની સાથે આવે? ભીલની સાથે. આજ વેગળે ગતિ ભાવ જડી ભક્તિ માટે બધા સંતો વિચાર કરો. આજ આપણે ઘેર ઘેર મયા આવી દયા કરી શું કરવા માટે? આપણી એક સમાજને સુધારવા માટે. અને આ જગતની અંદર હાની લડાઈ, હાનો ઝઘડો એ પણ હરેક સંતો ભક્તોને ખરેખર વિચારવું જરૂરી છે. પાપ ધર્મનો ઝઘડો છે, કોઈ માણસ સાથે કોઈ ઝઘડો નથી. આપણો માણસ આ ધર્મને માર્ગ છોડી અને પાપને રસ્તે જાય તો આપણે હરેક સંતોને ખરેખર ધ્યાન રાખવું પણ જરૂરી છે. આજ પાપને રસ્તે જાય ધર્મ છોડીને, તો આજ આપણે સંતોને બધાને તાલી છે, તાલી અને હાથ છે હાથ મિલાવવાની આપણી ફરજ પડે. કોની? સંતો ભક્તોની. સંતો ભક્તો આજે આપણી કુળ કદર કોને કાઢી રહી? આપણી કુળની. આજ બીજી કુળ જાય છે, કોઈ હરિજન જાય છે, કોઈ સમાર જાય છે, કોઈ વાણિયા બામણ જાય છે. તે આજ ભીલ કેમ જાય? ખાવા નહીં મળે, પાણી નહીં મળે, પીવા નહીં મળે. શા માટે જાય? તો આના માટે ગામડે ગામડે હરેક સંતો ભક્તો ખરેખર જાગવાની જરૂર છે. આયો આયો કળજુગ હો ભાઈ છે તો આવશે આલમ રાજા તો ઘેર ઘેર લેખા માંગશે. તો આ કળયુગ આવ્યો છે. તે કળયુગની અંદર સંતો લોકોને બહાર પાડ્યું કે એવો સમય આવશે કે ભાઈ ભાઈનું માથું કાપીએ, બા બેટાનું માથું કાપીએ, નર નારીનું નરનું માથું કાપીએ. આ સોતા યુગની વારીસ. બે ભાઈ કદાચ હોય, એક ભગત હોય, એક ખીતીમાં ગયો હોય, ત્યાં ત્યાં મરણ થાય કે નહીં થાય? નર નારી બે હોય, ભાઈ કદી ભગત હોય, નારી કદી ખીતીમાં ગયો તો મરણ થાય કે નહીં થાય? તો આના માટે સંતો ભક્તો, આ સંતો ભક્તોએ આજે દૂર દૂરથી સંતો બોલાયા છે. પાણી પહેલી પાળ બાંધો, ફેર પાણી પડે પાળ બાંધો ને તો પાળ બી વહી જાય, ત્યારે પાણી બી વહી જાય. ફેર વહાં ઝઘડો થાય, ફેર શું કરવાના છે આપણે? તેને કરતાં અત્યારે જ્ઞાનથી સુધારો. પણ સહેલો ભાગ કોનો આવે? ડાંગનો. સંતો ભક્તો ડાંગ આવે તે દાડ મારવાના મૂળ થાય. આને માટે આ જાગૃત કરવા માટે સંતો ભક્તોએ બહુ સારું કર્યું છે. સંતો ભક્તોએ સત્સંગ પ્રોગ્રામ રાખ્યો એ બહુ સારું કહેવાય. તો જ્યાં સુધી આપણે મિલાન નહીં કરવું આપણે એકબીજાનું, ત્યાં સુધી કોઈ કંઈ કરી નહીં શકે. અને કોઈ તો કોઈ થઈ બી નહીં શકે. ઘેર બટાડો કે હું એમ છે, આ પહેલાંનો એમ કરે છે, પહેલાંનો ઢીકણો એમ કરે છે. તો આજે આપણીની પણ હે. એને માટે આ તાલી છે, તાલી બિલાવવા માટે આપણી કુળને આજ બોલાવીને આજ બેસાડી છે. તો ગામડે ગામડે મિટિંગ રાખો, ગામડે ગામડે મિટિંગ રાખો. આજે જે બકરું છે એના બકરાનું કૂતરું બનાવે કોઈક? બને કે નહીં બને? બધા વિચાર કરો. તો આ ભીલનો ખીસ્તી કેવી રીતે બને? એ બનાવનારો કોણ? એવું કંઈક ને આવડે કોઈને બનાવતા? આવી કળા આજ આપણી અંદર આવી છે. આના માટે સંતો ભક્તો
ખરેખર જાગવાની જરૂર છે. ગામડે ગામડે મિટિંગ રાખો, સરપંચને તળવીને બોલાવો, સરપંચ તળવી બધાને અંદર મિટિંગ કરે. પણ છેલ્લે ભાગ તળવી સરપંચ શું કહે કે મારા ગામમાં ખીસ્તી નહીં રહેવા દઉં. કોણ કે? તળવીર સરપંચ. એ બાપુ આખા ગામના કોણ મારા ગામમાં નહીં રહેતો આપણી નહીં ચાલે. આખા ગામનો હોદ્દો કોને આપ્યો? તળવીર સરપંચને. તો આપણે એવું અગિયાર કરવા પડે, એવું કરવું પડે. અને તળવીર સરપંચ જો